બહુ ગરમી થઈ? અરે અહીંયા પંખો મૂકી દેવાય, અહીંયા પતરા એક તો ને ગરમીમાં રહેવાતું નથી. બોલો. ના ના, પંખો તારા માટે હમણાં પાછો લઈ આવું ને મોટો. પંખાને બદલીમાં એસી લઈ આવાય. આમાં એસી હાલે? હાલે જ નહીં તો હેલો, કુલર લઈ આવાય. આ કુલર કુલર તો હાલે? હાલતું હોય ને, કુલર હાલે? એ જ્યાં ફરાવે ત્યાં એને ફર્યા રાખાય. હમ. કુલર જેવું મોટું છે આપણું. આપણે ગરમીમાં રહેવાનું હોય એસી ને બેસી ને કરતી, એટલે એમાં હું પૈસા વાળા હોય એ જ એસી મારે. તો એ જ એસી બને. આપણે થોડી એસી એસી તો બધા ને હોય. એસી પછી એસી ને તેસી થાય. તને ખબર પડે છે કઈ? એ માનો એ તો હું હારી છું એટલે એસી ને ટેસી નથી લઈ માંગતી. ત્યાં એમ માગે તો ન મળે, હોવું જોઈએ ને કઈ. નકર તો હું કીધું ની તમારા પર એસી ને ટેસી લઈ માંગતે ને તો તમે એસી ને ઠેસી થઈ જતે. તો તને આજે બળતણ આપણે છે ને ખડકાજ છે બરોબર, એટલા બધા ઉષા એની માથે ખાટલો બાટલો રાખીને હુવડાવી દેત. એમાં શું છે ખબર? એમને એમને આજ છે આની માથે ખાટલો રાખીને તો હુઈ જાય બરોબર, ગરમી ન થાય. એમાં શું છે પેલા હું બોલની પણ ગેસ નો ભાવ વધી ગયો. વધી ગયો, બહુ વધી ગયો. હા, ગેસ તો છે પણ ગેસ નો ભાવ વધી ગયો. વધી ગયો એટલે આપણે આ કરવું પડે. ગેસ નો ભાવ, ગેસ બાટલો લેવા જાય કે ગેસ લેવા જાય, ઘરમાં બધું ભરવા જાય. બરોબર છે. આપણે ઘરમાં આવતો નથી. એમના ઘરમાં જ ભરી દીધા બર્તન, આપણે શું કરવું આપણે? નહીં ઘરમાં નહીં લઈ આવાય, નહીં ગેસ નું કરે તો શેનું તમારે કરવું શું? કાઈ નો કરે, બર્તન ખડકાઈ જો પણ. એક તો આ ઉનાળો તડકો, એક તો કામ આવતું નથી. આવ નવરા ઘેરે મંજીરા વગાડ્યા રાખીએ એમ ઢોલકી. આપણે ઈ જ કરવાનું, મંજીરા જ વગાડવાના છે. પૈસા ક્યાંથી કાઢવું? ગમે ના જ કાઢવાનું હોય. મને એ વિચારો આવે છે તને ભલે ગમે માણસ ગરીબ હોય એ ગરીબ જ કેમ રહેતા હોય? કામ નો કરે એટલે શું કરે? ગરીબ રહે બધા. કામ તો કરવું પડે, એમાં હાલે ને કામ કર્યા વગરનું. નહીં એના પર કોઈ ભગવાન એટલી નથી દયા રાખતો કે ચાલ બિચારા ગરીબ માણસને હું કઈ કરું છું એમ. કઈ કરતા જ નથી ભગવાન. ભગવાન એટલું કે તમે કામકાજ કરો ને, જલસા કરો, કામ કર્યો પૈસા કમાવો એમ કે. તમને ખબર? પૈસા કમાવે પણ કઈ કામ નહીં હાલતું હોય તો હું કમાવું? તો બહાર વિદેશમાં અમેરિકા આવી જવાય. તો ઝાડા લાવીને હેઠે પાડે તો થાય પાંદડા. હાલ હમણાં ઓલું હલાવું ઝાડ એટલે પૈસા ખરે. હાલ તો બીજી માથાકૂટ કરીમાં ખોટી અત્યારે એને કામ કરીને લેવા મળે આપણે તલપટોપટ. આપણે કામના પાર ઘણા ખબર છે ને તને? અમે તો કામ જ કરવા એવા છે ને, બીજું તો શું છે? તમારે કામ જ કરવાનું, બીજું કઈ ન એમાં હોય. અહીંયા સવારે એક ટાઈમ ખાવાનું મળે, બપોર એક ટાઈમ ખાવાનું મળે ને સાંજે એક ટાઈમ ખાવાનું મળે. તો એક ટાઈમ વધારે ખાઈ લીધી, રોંઢે ખાઈ લીધી, બીજું એક વધી જાય ખાવાનું. 3 ટાઈમ ખાવાનું ને કામ ઢળિયા રાખવાનું, ખાવાનું ને કામ ઢળિયા રાખવાનું. રોંઢે એક ટાઈમ વધારે ખાઈ લીધી, બીજું એટલે અમને તો બધાને હું નોકરાણી સમજી હોય ને, તમે તો નોકરાણી વાળી ફોકરાણી લેવાની આગળ આમ લાકડું આવે છે ને, ટીટીયું પડી જાય માથામાં. સવારે ઉઠીને ભાખરી બનાવવાનું, શાક બનાવવાનું, ઘરવાળો હોય એને નાસ્તો કરાવવાનો, ભલે ની બાયું ભૂખી રે એ ક્યાં જોવાનું. સવારે સાંજે બપોરે 3 ટાઈમ ખાવાનું મળે, કામ ઢળિયા રાખવાનું. બસ કરો, ફટફટ કામ કરો, બીજું માથા ઉડ કરો. અમને તો નોકરાણી સમજી હોય તમે. ટીટી લા 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 ટાંટાણા. હાલો હું જાઉં, બાય બાય, આવજો, ટાટા, સી યુ. ક્યાં જવું છે? બાયને કામ છે મારું, બર્તન કાપ, લાકડા ફકડા બધું કાપવાનું, તને ખબર છે ને? તો બીજું કાંઈ કામ નથી. આ પસીનો જો ગરમીમાં તો આમ જામ કામ સાફ કરી નાખે, બીજું કઈ નું એમાં. હો બજે આ બજે એમ કેમ? હાલો. એ હમણાં તો વરસાદ આવે ને તો શાંતિ મળે બાપા. ભગવાન વરસાદ એટલો બધો લાવો કે નદી નીકળી જાય એટલે અમે ઠંડકમાં શાંતિથી સૂતા રે. બરાબર છે. ભગવાન તમને એટલી બધી દયા આવતી હોય ને, આ પવન આવે છે એના કરતા વરસાદ લઈ આવ. વરસાદનો ટાઈમ થાય ને વરસાદ આવી જાય બરોબર છે. અત્યારે માણસોને ખેતરમાં તલીન બલી બધી ઊભી છે એટલે અત્યારે ન આવે. હાલ હું જાઉં. જાઓ તમારું ત્યાં કામ છે ને એ કરો, અહીંયા પંગા નહીં લેવાનું.
અહીંયા મગજમારી કરવા આવો છો, કઈ કામ નથી કરાવવું અને ખોટું મગજમારી કરવા આવું લે.